या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। या मन ज़िक्रुहु शरफ़ुन लिज़्ज़ाकिरीन, या मन शुक्रुहु फ़ौज़ुन लिश्शाकिरीन, या मन ताअतुहु नजातुन लिलमुतीईन। सल्ली अला मुहम्मद व आलिहि तय्यिबीन ताहिरीन। वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह। सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह। रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा। या गरीब व या मज़लूम व या शहीद बिअर्ज़ करबला। सुम्मा अस्सलामु अलैकुम या अय्युहल हाज़िरून व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू अलैकुम अनफुसकुम ला यज़ुर्रुकुम मन ज़ल्ला इज़ा इह्तदैतुम इलल्लाहि मर्जिउकुम जमीआ फयुनब्बिउकुम बिमा कुन्तुम तअमलून। बिरादरान अजीज, हमना सुदी आज छठी मजलिस अदीब आज़म मरहूम मौलाना ज़फ़र हसन अमरोहो खुदावंदे आलम आलिम रब्बानी ने जन्नत में बुलंद थी बुलंद दर्जो अता करे। एना आ एक जुमलाना तहत चाली रही छे के गुमराही थी बचवा माटे आ आयत बेहतरीन एग्जाम्पल छे, जेनी अंदर खुदावंदे आलम फरमावी रह्यो छे, हे ईमान लावनाराओ, तमारी उपर लाजिम छे, तमारो फर्ज छे के तमे लोका पोतानी जातनी व्याधि करो, पंचायत करो, तमारी फिक्र करो, बीजानी फिक्र न करो, तमे व्याधि करो। तमे केवा छो? तमे हिदायत उपर छो के नथी? तमे गुमराही थी दूर छो के नथी? जो तमे हिदायत उपर छो तो बीजानी गुमराही तमोने काई नुकसान नहीं आपे। એટલે તમારી જિંદગીની આખી જેટલી એનર્જી છે જન્મથી લઈને મરણ સુધી તમારી આખી એનર્જી આ વસ્તુ ઉપર હોવી જોઈએ। હું શું કરી રહ્યો છું? હું શું વિચાર કરી રહ્યો છું? મારા કિરદાર કેવા છે? મારા અખલાક કેવા છે? મારી મેન્ટાલિટી કેવી છે? મારી સોચ કેવી છે? મારા અમલ કેવા છે? બસ હું કેવો છું
એની અંદર પૂરી જિંદગી હોવી જોઈએ આપણી. અને પછી ખુદાવંદે આલમ નોટિસ આપી રહ્યો છે, ધ્યાન રાખજો, એક દિવસ તો તમને મારી પાસે આવવાનું છે ને, અને જ્યારે મારી પાસે આવશો ને ત્યારે હું તમને ખબર આપીશ કે તમે લોકો આ દુનિયાની અંદર શું શું કર્યા છો. ગઈકાલની મજલિસ આ મંઝિલ સુધી પહોંચી ગઈ છે. પોતાની ખબર લેવે, ખુદાને આપણી ખબર લેવાનો મોકો નહીં દેવે. હા, નહીં તો જો ખુદા આપણને ખબર આપશે ને, બહુ ખરાબ છે ભાઈઓ, બહુ જ ખરાબ છે. અલ્લાહના મહાન નબી રહેમતુલ લિલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે, જે બી મોમિન કોઈ ગુનાહ કરે છે અને તોબા કરવા વગર, સુધારવા વગર, પોતાને ગુનાહની ઇકરાર કરવા વગર, પછતાવા વગર જ્યારે આ દુનિયાથી જાય છે તો પછી 100% ઈ મોમિનને સજા જરૂર દેવામાં આવશે. સજાથી બચવું છે, તોબા કરે, સહી તોબા કરે, તાકે અલ્લાહ ગફુર રહીમ આપણને બધાને બક્ષી આપે, માફ કરે. અને મજલિસે હુસૈન અલૈહિ સલામ ઈ તોહફો છે, ઈ અઝીમ નેમત છે કે આની અંદર બેસીને એમાં જે રૂહાની ગિઝા મળે છે એના વસીલાથી ઇન્શાઅલ્લાહ વ તઆલા આપણે દુનિયાની આખિરતની કામયાબી, બહેતરી, ઇજ્જત અને બુલંદી હાસિલ કરશું. અને ઇન્શાઅલ્લાહ મજલિસ હુસૈનના સદકાથી, ખૂને હુસૈનના સદકાથી દુનિયાની આખિરતની પસ્તી, જલાલત, ગુમરાહી, બુરાઈથી દૂર રહીને જ રહેવાના છે ઇન્શાઅલ્લાહ વ તઆલા. એક દરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. બસ આજની મજલિસનો પહેલો પેગામ એ છે જે ગઈકાલની વાતને કમ્પ્લીટ કરશે. ગઈકાલે મેં નકશો રાખ્યો હતો ને, એને જ આગળ વધારું છે. કેટલી મોટી બેકદરી આપણે કર્યા. હા, બીમારીમાં શફા મેલી, શુક્રે ખુદા. રોજીમાં વધારો થયો, શુક્રે ખુદા. હા, તકલીફ દૂર થઈ ગઈ, શુક્રે ખુદા. અલ્લાહ મોહબ્બતે અહલે બેત મફતમાં માના દૂધમાં આપ્યો, આપણને કોઈ બી જાતનો અહેસાસ બી નથી. કેટલી મોટી કિંમતી શય આપણને અલ્લાહ નસીબ કર્યો છે. કોઈ બી દિવસે આપણે એ નેમત ઉપર શુક્ર અદા કર્યા? જો કર્યા છે તો ઠીક, નથી કર્યા તો પછી ઘરે જાય, હુસલે તોબા કરે, 2 રકાત નમાઝ પઢે ને આ કદરી ઉપર અલ્લાહ પાસે માફી માંગે, તોબા કરે. તમને ખબર છે ભાઈઓ, આજે આપને હિદાયત મળી છે, અહેલે બેતની મોહબ્બત મળી છે, આ મજલિસે હુસૈન અલૈહિ સલામ મેળ્યો છે. આ કેટલો મોટો કિંમતી ખજાનો છે. યા ખુદા, હું કુરાન મજીદની આયતો નહીં રાખું, દલીલો નહીં રાખું, લાજવાબ દલીલો મોજૂદ છે, પણ મારી પાસે દિવસ ઓછા છે, વખત ઓછો છે, એટલે ફક્ત ઈશારો જ કરતા જાઉં છું. હિદાયત ખબર છે કેટલી મોટી નેમત છે? હિદાયત ફક્ત ઇલ્મથી જ નથી મળતી, ફક્ત જાણકારીથી જ નથી મળતી, અગરચે ઇલ્મની જરૂરત છે. હા, ઇલ્મ વગરની હિદાયત કેવી હિદાયત હશે એ તો બધા સમજી શકે છે. હા, ઇલ્મ હાસિલ કરવા વગરનો ડોક્ટર, ઇલ્મ હાસિલ કરવા વગરનો એન્જિનિયર, એ કેવો ડોક્ટર હશે, એ કેવો એન્જિનિયર હશે, એ કેવો મોમીન હશે, એ કેવી નમાઝો હશે, એ કેવી ઇબાદતો હશે. ઇમામ બી કીધા છે, જાહિલ સવાબ કમાવા જાય છે, ગુના મળી જાય છે, બધી નેકી બરબાદ થઈ છે જહાલતના કારણે. નહીં તો ઇલ્મની જરૂરત છે. હું એમ નથી કહેતો ઇલ્મ નકામો છે, ના, પણ હિદાયત મળવા માટે ફક્ત ઇલ્મ કાફી નથી. હિદાયત મળવા માટે મોજીઝાની જરૂર છે, પણ ફક્ત મોજીઝો કાફી નથી. અને હિદાયત મળવા માટે સજાની બી જરૂર છે, અઝાબની બી જરૂર છે, પણ હિદાયત એ કિંમતી ગૌહર છે કે અઝાબ બી કાફી નથી કોઈ માણસને ખેંચી અને હિદાયત ઉપર લાવવા માટે. અરે હિદાયત એ કિંમતી શય છે જે બધાને નસીબ નથી થતી. એ લોકોને નસીબ થાય છે જેવો લોકો ઉપર અલ્લાહની રહેમતનો સાયો હોય છે, જેવો લોકો ઉપર અલ્લાહની રહેમતની મીઠી નજર હોય છે. આ શું છે? ઝાલિકા ફઝલુલ્લાહી યુતીહી મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ. આ ઈ નેમતે અઝીમ છે જે બધાને નસીબ નથી થતી, એ લોકોને જ નસીબ થાય છે જેઓ લોકોને અલ્લાહ અતા કરે છે. નહીં, હું તમારી સામે આ મતલબ સમજાવવા માટે એક નાનો વાક્યો રાખવા માંગુ છું.
મારી હંમેશા આદત હોય છે હર મજલિસની અંદર નાના નાના વાક્યા જરૂર રાખું છું. શા માટે? કારણ કે ઘણી વખતે 10-15 વસ્તુ બયાન કરવી હોય એ એક નાના વાક્યામાં એ મારો મતલબ પૂરો થઈ જાય છે. વાક્યો બી કારણ કે મુહર્રમ છે અને ફરશે અઝાઓ પર બેઠા છે તો એ જ નિસ્બતથી વાક્યો બયાન કરું છું. વાક્યોને લખવા વાળા આ વાક્યો હું કોઈ ખતીબના હવાલાથી નહીં, કોઈ ઝાકીરના હવાલાથી નહીં, કોઈ મામૂલી આલિમના હવાલાથી નહીં કે આપણે શક કરે આ વાત કેટલી સાચી હશે, કેટલી મોતબર હશે, કેટલો એની અંદર રૂહ અને જાન હશે. નહીં, આ વાક્યને લખવા વાળા મહાન આલિમે રબ્બાની મરહૂમ આયતુલ્લાહ શહીદ દસ્તે ગૈબ જેને ઇમામ ખુમૈની મુઅલ્લિમે અખલાક કહેતા હતા. વિચાર કરો, આ લખવા વાળા ઈ છે. એ વાક્યાને લખી રહ્યા છે. ઈ કે એક દિવસે એક મસ્જિદની અંદર બે માણસો બેસીને વાતો કરતા હતા. એની અંદર એક માણસ બીમાર હતો. આટલો સખ્ત બીમાર હતો કે બીમારી એના ચહેરાથી દેખાતી હતી. તમે એમ સમજો કે મોતનો ઇંતજાર કરી રહ્યો હતો. આજે નહીં તો કાલે મારી મોત આવી જશે. તો જે સામે બીજા મુસલમાન ભાઈ સાથે વાતચીત કરે છે એને એ વાત કરતા કહે છે, અજીબ વાત છે. તમે જુઓ, વાત કરતા કહે છે તને ખબર છે ભાઈ કે આ દુનિયાની અંદર હર બીમારીની દવા ચેલેન્જની સાથે કહું છું, ભલે બીમારી કેન્સર જેવી કેમ ના હોય, લા ઇલાજ કેમ ના હોય, હર બીમારીની દવા ખાકે શફા છે, ખાકે તુરબતે હુસૈન અલૈહિસ્સલામ છે. અને પછી કહે છે જો હું તને મારો એક્સપિરિયન્સ કહું છું. જો પોતાની વાત કરે છે, મૌલવીની સાંભળેલી વાત નથી, એ બીજાને જોવેલી વાત નથી, પોતે એક્સપિરિયન્સ ઉપર વખત વિતાવ્યો છે, પોતાની વાત કરે છે. એ કહે કે અમુક વખત પહેલા હું આ જ બીમારીમાં એવી રીતે મુબતલા હતો, હર હકીમ પાસે જઈને દવા કરાવ્યો, કોઈ દવા મને અસર ના કરે, બસ હું મોતનો ઇંતજાર કરી રહ્યો હતો. આટલામાં મારા પાડોશની અંદર એક બાઈ માણસ રહેતી હતી. એ બાઈ માણસ એક દિવસ મને જોવા આવી. તો મને આ બીમારીની હાલતમાં જુએ છે તો મને કહે છે, યા શેખ, લાગે છે તમે બહુ જ સખ્ત બીમાર છો. તો આ સામેથી કહે છે કે હા, બહુ જ સખ્ત બીમાર છો, લા ઇલાજ બીમારી છે, મોતનો ઇંતજાર કરી રહ્યો છું. તો એ કે તમે મને રજા આપો તો હું તમને એક દવા લાવી દઉં. તો સામેથી કહે છે કે હા, જો કોઈ એવી દવા હોય કે જે મને ઉભો રાખી શકતી હોય તો પ્લીઝ, મને એની ચીજની જરૂર છે. આ કહી રહી છે. એ બાઈ માણસ એના ઘરે ગઈ, થોડી વારમાં એક ગ્લાસ પાણી લઈ આવી. મને કહે છે, યા શેખ, તમે આ પાણી પી જાઓ, તમે ચેલેન્જ આપું છું, તમે ઠીક થઈ જશો. એ કહે છે હું પાણી પીધો. જેમ પાણી પીધો મને એમ થયો મારો બેજાન શરીરની અંદર જાન આવી ગઈ, રૂહ આવી ગઈ. મને હું પોતે મહેસૂસ કર્યો આ દવા કોઈ સ્પેશિયલ દવા છે. બસ એ બાઈ માણસ મને દવા દઈને ચાલી ગઈ અને થોડા દિવસની અંદર મુકમ્મલ શફા મને મળી ગઈ. બીમારીનો કોઈ આસાર ના રહ્યો. મારો ચહેરો પેલા માફક રોનકી બની ગયો. અમુક મહિના પછી એ બાઈ માણસ સાથે ફરીવાર મુલાકાત થઈ. હું એ બાઈ માણસને કહું છું, બીબી એ કનીઝે ખુદા, તમે મને કઈ દવા આપ્યા હતા? ખુદાના વાસ્તે મને બયાન કરો ને, એ દવા શું છે? આ બાઈ માણસ પેલા મના કરે છે. ભાઈ તમે ઇસરાર નહીં કરો. તમને ખબર છે આપણે ઇન્સાનની ફિતરત છે, જ્યારે આપણે મના કરવામાં આવે ને તો એ કામ કરવાની વધારે તમા થાય છે. શું હશે? ક્યુરિયોસિટીની અંદર એ ક્યુરિયોસિટી આપણે મારી નાખે છે. નહીં કે ના, તને મને બોલવું જોશે. આટલો ઇસરાર કર્યો કે ઓલી બાઈ માણસ મને કહે છે કે એક તસ્બીના એક દાનાને ઈ પાણીમાં ઘોરી અને તને પીરાવ્યો. ઈ કે હું સમજી ગયો. ગુસ્સા એની તરફ જોઈને કહું છું, તસ્બીના દાનાને? ઈ તસ્બીનો દાનો કયો હતો? કઈ મને સાચી વાત કયો હતો? આ બાઈ માણસ કે છે ખાકે શફા તુરબતે હુસૈન અલૈહિસ્સલામની તસ્બીનો દાનો હતો. જ્યારે હું આ સાંભળ્યો ગુસ્સાની હાલતમાં લાલ લાલ થઈ ગયો. હું કીધો, રાફઝી ઓરત, ખબીસ ઓરત, નીકળ મારી નજરની સામે. તું મને ખાકે શફાથી મને શફા આપી? મતલબ આ જિંદગીથી તો મોત બહેતર છે.
ઈ કે બાય માણસ તો ચાલી ગઈ, પણ એના જવા પછી ઈ બીમારી ફરીવાર આવી. હવે જો આજે એવી હાલત છે, હું મોતનો ઇંતજાર કરું છું. હું તમને કીધો ને, હિદાયત મેલી છે એની કદર કરે, દામને મોહમ્મદ વાલ મોહમ્મદ મેલો છે એની કદર કરે. જો આ વાક્યો દલીલ આપે છે કે ઇલ્મ કાફી નથી, મોજિઝો કાફી નથી, સજા કાફી નથી, બલકે જોઈ લો દિલની અંદર ઈ ગંદી દુશ્મની અહેલે બેત આવી જાય છે તો મેન્ટેલિટી એવી રીતે બદલાઈ જાય છે, દિલ એવી રીતે બદલાઈ જાય છે. મોત કબૂલ, ગુમરાહી કબૂલ, જિલ્લત કબૂલ, જહન્નમ કબૂલ, તકલીફ કબૂલ, પણ અહેલે બેત કબૂલ નથી. વિચાર કરો, આપણી બી આ પોઝિશન હોત જો ખુદાવંદે કરીબ આપણને અહેલે બેતની મોહબ્બત અતા ના કરત તો એ અલ્લાહ કેટલો કરીમ છે. અહેલે બેતની નિસ્બતથી આપણે ફાયદો ઉઠારે, એની બદલીમાં બેકદરી કરી રહ્યા છે. કેટલી મોટી બેકદરી. હા, હંમેશા એક વસ્તુ છે, કોઈ ચીજ સામે દેખાડીને કરવામાં આવે ને વધારે અસર કરે છે. હું આયત નહીં, ફક્ત એક્ઝામ્પલ, તફસીર નૂરુસ સકલૈનનો એક્ઝામ્પલ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે. જો એક દુરૂદ પઢીએ એમાં, હવે જો હું આવી રીતે મજલિસ પરું, ઇમામ ફરમાવે છે તમે આમ ના કરો, તમને આમ ના કરો, તમને મજા આવશે? તો અહેલે બેતનો જિક્ર અને મુર્દા સલવાત ને બાવાઝે બુલંદ સલવાત. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે જોવામાં અને સાંભળવામાં ફરક છે, જોવાનો અસર વધારે છે. પછી એક્ઝામ્પલ આપે છે, નબી મૂસા કોઈ તૂર ઉપર જ્યારે ગયા હતા, અલ્લાહ તાલા એને ખબર આપી દીધો હતો તારી કોમ ગુમરાહ થઈ ગઈ છે, પણ એ ફક્ત સાંભળવું હતો. જ્યારે નબી મૂસા આવે છે અને પોતાની નજરથી કોમને ગુમરાહ જોવે છે તો શું કરે છે? પોતાને નફ્સને કંટ્રોલ નથી કરી શકતા, ગુસ્સાની હાલત, સદમાની હાલતની અંદર એ 10 કમેન્ડમેન્ટ્સ મેલા હતા એ લઈને જમીન ઉપર મારે છે. બરાબર? તો જોવામાં એના માટે સુન્નત. ભાઈઓ, હું તમારી પાસે ઇન્સાફ માંગી રહ્યો છું. હું ઇન્સાફ માંગુ છું ભાઈઓ. મારી વાત અસર કરી જાય એના માટે બાવાઝે બુલંદ સલાવત. તમે હુસૈની છો ભાઈઓ. ઇમામે હુસૈનનો સાથ તકલીફ વગર નથી થઈ શકતો, તો ઇમામે હુસૈન માટે પ્લીઝ તમે જરાક આગળ આવો. તો ભલે પેલી તીર તમને લાગે, તકલીફ તમને લાગે, ફઝીલત બી તો તમને મળવાની છે ને. મને આ ટાઈમે હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાચીનો એક એક્ઝામ્પલ યાદ આવે છે. એ શું ફરમાવે છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઝોહરની નમાઝ પઢી રહ્યા છે, બે માણસ આગળ ઊભા છે અને ઇમામ પછવાડે નમાઝ પઢે છે. ઇમામની પછવાડે છે ને બીજા અસહાબ નમાઝ પઢે છે. બતાવો ફઝીલત કેની છે? જે પછવાડે નમાઝ પઢે છે એ લોકોની વધારે છે કે જેઓ લોકો હુસૈનની આગળ ઊભા છે અને નમાઝીઓને નમાઝ પઢવાનો મોકો આપે છે એ લોકોની વધારે છે? તો તમે વેલાસર આવ્યા, તમારો સવાબ વધારે છે, તમારી ફઝીલત વધારે છે, મુબારકી થાય. પણ ઇમામના નામથી જરા તકલીફ લેતા જાઓ. આવો હવે અસલ વાત તરફ આવું. ભાઈઓ, મારી મા બહેનો, આ શું છે જે આપણે અહીંયા બારે ખાઈ છે? ઇમામે હુસૈનનો નામનો તબરુક છે, બરાબર ને? ફાતિહા છે, આ આખો ફાતિહા છે, બરાબર ને? અચ્છા, હવે આ શું છે? ફાતિહા છે કે નથી? છે ના? આ ફાતિહાને અહીંયા નીચે રાખી અને મારા પગ એની ઉપર રાખું, તમારો શું ફેસલો હશે? હું સારો કર્યો છો, ખરાબ કર્યો છો, હું શું કર્યો છો? ભાઈઓ, તમે લોકો બધા ચીખ ઉઠશો ને, અરે શરમ નથી આવતી ઇમામના નામના તબરુકને? અરે પગના નીચે તમે કચરો છો. અરે ભાઈઓ, હું આખો તબરુક નથી કચેરો, એક નાનો કટકો કચેરો છો. તમારો જવાબ શું હશે કે મૌલાના સાહેબ તમે મૌલાના થઈને મજલિસ પરો છો, પણ તમને આટલી બી સમજદારી નથી કે નૂરનો ટુકડો બી નૂરનો હિસ્સો હોય છે. બરાબર છે કે નહીં? તો આજે જે આપણે 12 વાગે ન્યાઝે હુસૈન અલૈહિસ્સલામ ખાવા જાય છે, જે દાના આપણે નીચે મૂકી દે છે, જેને બીજા કચરી રહ્યા છે, જે ડસ્ટબિનમાં ફેંકવામાં આવે છે, એ શું ન્યાઝે હુસૈન નથી?
એની કાંઈ હુરમત નથી. માફ કરજો ભાઈઓ, અસરાફ કરવાનો મતલબ એમ નથી કે ઓલી આખી સાની તમે મૂકી દીધા તો અસરાફ છે. અસરાફનો મતલબ ફક્ત ઈ નથી અડધી સાની કે ક્વાર્ટર સાની તમે મૂકી દીધા ને ઈ અસરાફ છે. એક દાનો બી હુસૈનનો ન્યાઝનો દાનો છે. તમે કબૂલ કરો છો? તમારું ઈમાન કેમ કબૂલ કર્યો? તમારી અકીદત કેમ કબૂલ કરી કે એક દાનો તમે મૂકી દો ત્યાં અને કોઈ માણસ કચરે ડસ્ટબિનમાં ફેંકવા જાય? તમને ખબર છે શફા અમારા બુઝુર્ગો હતા. અહીંયા ઘણા આપણા માવિત્રો મારા સાથ આપશે. હું આપણા કલ્ચરનો વધારે એક્ઝામ્પલ આપું છું. આપણા જ બુઝુર્ગો હતા ને કે જયારે કોઈ બીમાર પડતો ને તો મસ્જિદે ઇમામવારામાં આવતા અને એંઠો ફાતિયા માંગતા. એંઠો, ભાઈ તમે ખાઈ લીધા છો ને, જરા આપો ને પ્લીઝ, મારો કોઈ રિશ્તેદાર બીમાર છે, અને લઈ જાતો અને શફા મળતો. શા માટે? કારણ કે આની ઇજ્જત રાખતા, હુરમત રાખતા. તો જ્યારે આજે એની ઇજ્જત નથી રહી, આજે મને કયો 5 દાના હુસૈનના, જેની નિસ્બત હુસૈનથી છે, જેની નિસ્બત ખૂને હુસૈનથી છે, જેની નિસ્બત કરબલાથી છે, એ 5 દાના હું પગને નીચે ફેંકું છું. યા ખુદા, ક્યાંથી? શફા કેની અંદર છે? ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, તેઝીબુલ ઇસ્લામમાં આખો બાબ છે, પ્લીઝ તમે વાંચો. એક જ ઇશારો કરીને અસલ વાત તરફ આવવા માંગુ છું. ભાઈઓ, એની અંદર ઇમામ અલી ફરમાવે છે, જે દાના દસ્તરખ્વાનથી તમારી પ્લેટથી નીચે પડી જાય ને એને ઉપાડીને ખાવામાં અલ્લાહ શફા રાખ્યો છે. ખાસ કરીને એ લોકો વાસ્તે જે લોકો એના જરિયાથી શફા માંગે છે. જે માણસ ઘરે ખાવાનું ખાતો હોય અને ઘરના દાના ઉઠાડીને ખાય શફાની નિયતથી, એની અલ્લાહ શફા આપે છે. તો ન્યાઝે હુસૈનમાં કેટલી શફા હશે? ભાઈ આ તો પોઝિટિવ છે ને. એનો નેગેટિવ, જો દાના ઉઠાડીને ખાવો શફા, પણ જો એને ઉઠાડીને ફેંકી દો, પગ નીચે કચરો, તો એની કઈ સજા નથી? કાંઈ નથી. જો તમે કહેશો કાંઈ નથી તો મતલબ કે એ હકીર છે, ન્યાઝે હુસૈનમાં કોઈ જાતની વેલ્યુ નથી. ભાઈઓ, આવા વખતની અંદર હું ફક્ત એક જ વાત કહું છું, હાથ જોડીને, યા તો ન્યાઝ ખાવા મૂકી દો, યા તો પછી ન્યાઝ ખાય અને બધું દાના સાફ કરી નાખે. ભાઈઓ, શું હું તમને સવાલ કરું છું, સમજદારોનો મજમો છે, અકલમંદોનો મજમો છે, બા મારિફતનો મજમો છે, એવો ન્યાસ ખાવામાં શું સવાબ મળશે જેની બેહુરમતી આપણે પોતે કરી રહ્યા છે? વધારે અમને હાઈ બેકદરીની હાઈ લાગે છે. એવા ન્યાઝમાં સવાબ નહીં ગુનાહ મળે છે. ન્યાઝ ના ખાય, યા તો જાય છે ભિખારી બનીને જાય, ફકીર બનીને જાય. અરે આ તો એ દરવાજો છે જ્યાં મલાઈકા બી ફકીર બનીને આવે છે ને સૂરે દહર નાઝિલ થાય છે. તો પ્લીઝ આપણે ન્યાઝ ખાય, આપણે બધાય એક દાનાને પ્લેટમાં રાખવાની રજા નથી હુસૈનના નામથી. જે નીચે પડી જાય ને ઉપાડી લ્યો, પછી જો એની બરકત શું છે. ઉપાડીને સાનીમાં ના રાખો. સાનીમાં રાખવાનો શું મતલબ છે? એ સાનીનો ન્યાસ ક્યાં જાય છે? ના ના, ઉપાડીને ખાઈએ પ્લીઝ. ઇમામે હુસૈનના નિસ્બતથી એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો હમણાં સુધી અમે જે વાત કરી રહ્યા હતા, એક સોશિયલ વાત, સોશિયલ આપણી જે છે ને એના રિલેશનશીપ ઉપર વધારે ભાર આપતા હતા, કારણ કે એના વગર કોઈ ચીજ કબૂલ નથી થતી. હા, હું તમને આગળનો મસલો બી બયાન કરીશ, એ પછી આગળ જતા આપણે આપણો પૂરો ધ્યાન આપણી ઇબાદતો ઉપર છે. હું આ નમાઝ પઢું છું, આ સદકો દઉં છું, બધી વસ્તુ એની જગ્યા ઉપર હક છે, લાઝિમ છે. પણ જો એની સાથે સાથે જો આપણના આપસમાં તાલ્લુક અને રિલેશન સારા નહીં હોય ને તો આ ખરાબ રિલેશન ઓલા સારા રિલેશનને તોડી નાખે છે. નહીં, આપણે પહેલી વસ્તુ જે જાણવાની છે એ છે એક મોમિનની પોઝિશન શું છે. નબી કોણ છે? નબી ઈ છે જે નબીના આપણે કલમા પડે છે, અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ.
રસૂલુલ્લાહની હર નિસ્બત અલ્લાહ તાલા તરફથી છે. એને નબુવત મેલી અલ્લાહ તાલા તરફથી, રિસાલત મેલી અલ્લાહ તાલા તરફથી. એ જે બોલે છે અલ્લાહ તાલા તરફથી. એના અમલ, એના અખલાક, એના કિરદાર, એનું બોલવું, એનો ચૂપ રહેવું, એની હરકત કરવું, એનો ખામોશ રહું, હર ચીજ અલ્લાહ તાલા તરફથી છે. બરાબર છે કે નહીં? અને અલ્હમ્દુલિલ્લાહ આપણા 14 માસુમીન કોણ છે? એ લોકોની નિસ્બત રસૂલુલ્લાહથી અલ્લાહ સાથે મેરાય છે. આપણા ઇમામ ઈ છે જેની હર નિસ્બત અલ્લાહ તાલા તરફથી મળેલી છે. ખિલાફત લોકો તરફથી નહીં, અલ્લાહ તાલા તરફથી. તહારત અલ્લાહ તાલા તરફથી. વિલાયત અલ્લાહ તાલા તરફથી. સદાકત અલ્લાહ તાલા તરફથી. એના વાસ્તે જો તમે માસુમીનને કાઢશો, રસૂલુલ્લાહ પાસે જાશો, તમને રસૂલુલ્લાહ નહીં મળે, તમને અલ્લાહ નહીં મળે. એ કરી છે. તમે માસુમીનને લ્યો, તમને રસૂલુલ્લાહ મળશે અને તમને અલ્લાહ મળશે. અને જો અલ્લાહ પાસે ગયા, અલ્લાહ તમને નબી પાસે મોકલશે, નબી તમને ઇમામે ઝમાના પાસે મોકલશે. બરાબર ને? હવે હું તમને ત્રીજો સવાલ કરું છું. એક મોમિનની પોઝિશન શું છે? એક મોમિનની નિસ્બત બી ખુદાના વાસ્તે પોતાના મર્તબાને સમજીએ, તાકે અહેસાસ, ફિલિંગ પેદા થાય એ ખુદા કેટલો મહેરબાન છે જે મને આ મર્તબો આપ્યો. મોમિનની હર નિસ્બત માસુમીન તરફ, નબી તરફ અને ખુદા તરફ છે. જેવી રીતે જો આપણે માસુમીનને મૂકી દીધા તો આપણને નબી નહીં મળે, ખુદા નહીં મળે. એવી રીતે યાદ રાખવાનું, જો આપણે મોમિનથી મોઢું ફરાવ્યા છે ને તો આપણને માસુમીન નહીં મળે, આપણને જે છે ને નબી નહીં મળે, ખુદા નહીં મળે. આ વાત ઇમોશનલ બ્લેકમેલ નથી. ઘણી વખતે થાય છે તમે એવી વાત કરો છો, અમને બ્લેકમેલ કરો છો. હું નથી. જો આ વસ્તુનું નામ બ્લેકમેલિંગ છે તો હું નથી કરતો, માસુમીન કરે છે. હું તો ફક્ત એ લોકોનો પેગામ પહોંચાડું છું. નહીં, હર વાતની દલીલ હું જે છે ને ભાઈઓ, અલગ અલગ હદીસ નહીં બયાન કરી શકું. હદીસનો ખુલાસો બયાન કરીશ. બાકી તો ઓલોમા છે, ખતીબ છે, કિતાબો છે. હર લેંગ્વેજમાં તમને કિતાબ મળી જશે. તમે એક ફેર ઉઠાડો ને ઉસૂલે કાફી વગેરે વગેરે ને તમે પઢો છો, જાણો છો. માશાઅલ્લાહ. તમે જોઈ લ્યો માસુમીનની ફરમાનનો ખુલાસો. જે મોમિનની ઇજ્જત કર્યો છે, 14 માસુમીનની ઇજ્જત કર્યો છે. જે મોમિનને જલીલ કર્યો છે, 14 માસુમીનને જલીલ કર્યો છે. જે મોમિનને, યા ખુદા, મોમિનને દુઃખ આપ્યો, 14 માસુમીનને દુઃખ આપ્યો, અલ્લાહને દુઃખ આપ્યો. જે મોમિનને ખુશ કર્યો છે, 14 માસુમીનને ખુશ કર્યો છે, અલ્લાહને ખુશ કર્યો છે. ઇમામના ફરમાન છે. હું ફક્ત ખુલાસો, અલગ અલગ હદીસ નહીં. હા, ન વખત છે ન દિવસ. મતલબ સમજાવવા માટે, મકસદ સમજાવવા માટે બિલકુલ નાનો વાક્યો. અને આ વાક્યો બી કોઈ આમ ખતીબના હવાલાથી નથી બયાન કરતો. એનો મતલબ નહીં કે આપણા ખતીબ જે છે એ હકીર છે. ના, હરગીઝ નહીં. હર ખતીબ, હર ઝાકીર, હર મૌલવી, હર મૌલાના મહાન છે. અલ્લાહ એ લોકોની ખિદમતોને કબૂલિયતનો દરજ્જો અતા કરે અને ઇમામે ઝમાનાના જોર પછી હરેકને આ ખિદમત કરવાનો મોકો અલ્લાહ અતા કરે. હરેકની ઇજ્જત નહીં. પણ ઘણી વખતે છે ને સવાલ આવે છે, આ તો મૌલાનાની વાતો છે ને. ના, એમ નથી. આ બયાન કરવા વાળો કોણ? અને એ કિતાબનો ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં બી થઈ ચૂક્યો છે. લખવા વાળા કોણ? આજના જમાનાના મહાન ઓલિમે રબ્બાની શેખ હુસૈન અંસારિયાન. અલ્લાહ એ ઓલિમે રબ્બાનીને સલામત રાખે. તમે જો ઇમામ શું કહેવા માંગે છે. એક દિવસે ઇમામે સાદિક અલી ઇસ્લામ પાસે એનો કોઈ માનવા વાળો આવ્યો. જેમ આવ્યો ને, ઇમામ એની તરફ જોવે છે. ભાઈ તમને શું થઈ ગયો છે? તમે આ મુઆલિમ મુહમ્મદને જલીલ કરી રહ્યા છો, હકીર સમજી રહ્યા છો, મામૂલી સમજી રહ્યા છો. આવા વાળો કે છે, મૌલા, આકા, તમે કેવી વાત કરો છો? તમે મારા મૌલા છો, તમે મારા આકા છો, તમે મારા ઇમામ છો. કેમ કરતા હું તમને હકીર સમજી શકું? તો કે એક સવાલનો જવાબ દે. જ્યારે તું અહીંયા આવતો હતો, તારો એક મોમિન ભાઈ ગરીબ તને તારી સવારી ઉપર લિફ્ટ માંગ્યો કે ના માંગ્યો?
તો કે હા મૌલા સાચી વાત છે, લિફ્ટ માંગ્યો હતો. તો કે તું એને લિફ્ટ આપ્યો? તો કે ના આપ્યો. તો કે શા માટે ના આપ્યો? કોઈ મજબૂરી હતી? તો કે ના મૌલા, કોઈ મજબૂરી ના હતી. એ એક ગરીબ માણસ હતો, મામૂલી હાલતનો માણસ હતો. એના માટે મને એમ થયું ક્યાં આ બલાને મારી સાથે રાખવું. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવ્યા, તમે તમારા મોમીન ભાઈને હકીર નથી સમજ્યા, તમે મને હકીર સમજ્યા છો, મને જલીલ સમજ્યા છો. ભાઈઓ, હું હાથ જોડીને તમને સવાલ કરવા માંગુ છું. અકીદાની રૂસી નહીં, હું અકીદાની વાત નથી કરતો ભાઈઓ, અકીદાની વાત નથી કરતો, અકીદાની વાત નથી કરતો. આપણા કિરદાર, આપણા અખલાક, આપણા અમલ, આપણી મેન્ટેલિટી, આપણા ફિલિંગના દારો મદાર ઉપર વાત કરું છું. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. મતલબ સમજાવવા માટે મજબૂરીમાં આવા સખ્ત કલામ મને લેવા પડે છે. મારી લાચારી છે ભાઈઓ. હું ચાહું છું વાત દિલને લાગે, દિલ તૂટે, તાકે વાત અંદર બાકી રહે. હું તમને સવાલ કરવા માંગુ છું. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ અઝીઝ ઇજ્જતદાર છે યા અસ્તગફિરુલ્લાહ માઝલ્લાહ જલીલ છે? કોણ છે? ઇમામે ઝમાના ઇજ્જતદાર છે. તો ઇમામે ઝમાના કહે છે આની ઇજ્જત મારી ઇજ્જત, ઓલાની ઇજ્જત મારી ઇજ્જત, આની ઇજ્જત મારી ઇજ્જત. આ જલીલ તો હું જલીલ, આ જલીલ તો હું જલીલ. હું સવાલ કરવા માંગુ છું, કઈ ઉસૂલના બિના પર આપણે પોતાના મોમીન ભાઈને ખરાબ નજરથી જોવે છે? જે દિવસે ઇમામે ઝમાનાને હલકો સમજો ને, એ દિવસે એક મોમિનને હલકો સમજીને એનું અપમાન કરું. ઇમામે ઝમાનાનું અપમાન કરી શકો છો તો મોમિનને અપમાન કરજો. ઇમામે ઝમાનાને જલીલ સમજી શકો છો તો મોમિનને જલીલ સમજજો. ઇમામે ઝમાનાને હલકો સમજી શકો છો તો મોમિનને હલકો સમજજો. એની નિસ્બત જ્યારે બી કોઈ મોમિન આવે ને સામે, તો તરત જ યાદ કરો આ મોમિન નથી, આ ઇમામે ઝમાનાની નિસ્બત છે. આજે હર ચીજ જે આપણામાં રાખવામાં આવી ને કઈ મસલિયત છે. ભાઈ, આ અલમ મૌલા અબ્બાસનો છે ને, આ એ ઓરિજિનલ અમલ છે જે કરબલામાં હતો? નહીં ને, આપણો બનાવેલો છે ને. પણ આની ઇજ્જત શું છે? આની ઇજ્જત શું છે? શા માટે આની ઇજ્જત કરો છો? આ અલમ આપણા પૈસાથી બનેલો, આપણા ગંદા હાથોથી ગુનેગારે બનાવ્યા, પછતા બી અલમના કપરાને લઈ પોતાના માથા ઉપર રાખીને ચૂમીએ છે. શા માટે? કપરાને નથી ચૂમતા, નિસ્બતને ચૂમી રહ્યા છે. બરાબર ને ભાઈઓ? જેવી રીતે આ પંજાની ઇજ્જત નિસ્બતના કારણે, કપરાની ઇજ્જત નિસ્બતના કારણે, મિંબરની ઇજ્જત નિસ્બતના કારણે, ઝરીની ઇજ્જત નિસ્બતના કારણે, એવી રીતે એક મોમિનની ઇજ્જત છે નિસ્બતના કારણે. અલમે અબ્બાસની તોહીન કરી શકો તો મોમિનની તોહીન કરો. હા ના, આ બહુ મોટી વાત કહી રહ્યો છું. અને ચાલો ના, સીરતે ઈમામાં શું છે? શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ, ખુદાવંદે આલમ આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા કરે. એહસાન છે, એ ઓલમાનો હક બને છે. એ લોકોને મિંબર ઉપર દુઆ દેવામાં આવે, હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન. આ ઓલમાની કુરબાની છે જેના થકી આપને સહી દીન અને મઝહબ અને રહેબરી મળી છે. એ લોકોનું હક થાય છે. એ શું લખી રહ્યા છે? આ વાક્યાને 3-4 ઓલમા લખે છે. હું એના હવાલાથી છેલ્લો વાક્યો, ખુલાસો અને મસાઇબ તરફ આપણે જઈએ, પછી કાલેથી મજલિસ બીજો એક કદમ આગળ વધશે. એ લખી રહ્યા છે હજ્જાજ ઇબ્ને યુસુફે સકફી, મલઉન, મરદૂદ. આ તમે લિસ્ટ બનાવશો ને ઇમામ અલીનો દુશ્મનોનો, તો એના જેવો શાયદ કોઈ દુશ્મન તમને ના મળે. રિવાયતોમાં છે. હું આ રિવાયત કિતાબમાં નથી વાંચ્યો, એટલે તમને ખબર છે જિમ્મેદારીની વાત છે, હું જિમ્મેદારી આપું છું. પણ મૌલાના સાદિક હસન, તમે એને ઓળખો છો, અલ્લાહ એને સલામત રાખે, જઝાએ ખેર દેવે, એની એક તકરીર સાંભળી રહ્યો હતો. એની અંદર બયાન કરે છે કે આ હજ્જાજ ઇબ્ને યુસુફે સકફી ઈ છે જેને 3000 કબરોને ખોઈદા છે અલીની મૈયતની તલાશમાં, કે અલીની મૈયત મને મળે તો મૈયતના કટકા કરી એને હું બારી નાખું. આટલી દુશ્મની,
તમે લિસ્ટ લખશો ને અલીની દુશ્મનીનો તો ઓલામાં તમને કહેશે આવો દુશ્મન તમને મુશ્કેલથી મળશે. આની ઔલાદમાં બધા દુશ્મન હતા, પણ સૈયદ મુર્તઝા આલમુલ હુદા અલ્લાહ તાલા આલિમે રબ્બાનીને બી જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા કરે. આટલા મહાન મરજે તકલીફ પસાર થયા છે કે મરજૈયતની દુનિયામાં એના નામ ફખરથી લેવામાં આવે છે. તાજ છે આપણી કોમના, ઇજ્જત છે. એના જમાનાની અંદર આ હજ્જાજની નસલથી એક હતો અબ્દુલ્લા હુસૈન કાતિબ. અલ્લાહ એને તોફીક આપ્યો, મીઠી નજર પહેરી, મુહિબ્બે અહેલે બેત બની ગયો. જે આપણે એક મુહાવરો પેશ કરે છે, ફિરૌનના ઘરે મૂસા. અહીંયા એ જ એક્ઝામ્પલ. ફક્ત મુહિબ્બે અહેલે બેત ના બન્યો, હાઈ ક્લાસનો, ટોપ ક્લાસનો શાયરે આલે મુહમ્મદ બી હતો. ઇમામ અલીના શાનમાં જે શાયરી પડતો હતો, દુશ્મનોના કલેજા કપાઈ જતા હતા. શાનદાર. એક દિવસે એક જલસો હતો. સૈયદ મુર્તઝા આલેમ હુદા બી બેઠા છે અને અહીંયા બધા શાયર આવીને પોતાની શાયરી બયાન કરે છે. અને આજે છે ને અબ્દુલ્લા હુસૈન કાતિબ આવી અને પોતાની શાયરી બયાન કરે છે ને, તો શરૂઆતમાં શાને અલીમાં એવી શાયરી પેશ કરે છે કે દુશ્મનોની આંખોમાં ખૂન ઉતરી આવ્યા. પણ પછી આવીને તબર્રા ઉપર આવે છે. હવે તમે મને કહો, એક મરજે તકલીફ ત્યાં છે. આવી હાલતની અંદર તબર્રા પરુ, દુશ્મની ફસાદનો ડર આ આલિમે દીન કરે તો શું કરે? તમને ખબર છે એનાથી શું ભૂલ થઈ ગઈ? ઇન્સાન માત્ર ભૂલનો પાત્ર. મોટોમાં મોટો ઇન્સાન છે ને એનાથી બી ભૂલ થઈ જાય છે, પણ મહાન ઇન્સાન એ છે જે પોતાની ભૂલને કબૂલ કરીને સુધારે. સૈયદ મુર્તઝા આલમુલ હુદા અહીંયા ગભરાઈ જાય છે અને ગભરાય અને ત્યાર પછી ગુસ્સાની હાલતની અંદર આમ ગુસ્સાની આમ પબ્લિકની વચમાં એને તરત જ રોકે છે. એ કે અબ્દુલ્લા હુસૈન, બસ આ મામલો હમણાં તું મૂકી દે, બસ કર. માણસોની વચમાં હવે કંટ્રોલ ના કરી શકે, થઈ જાય. ઇન્સાન છે મારા ભાઈ. આને આટલો ખરાબ લાગ્યો. અમે લોકો અહેલે બેતની શાનમાં કસીદા કહે છે, પોતાની જાનને ખતરામાં રાખે છે, લોકોની દુશ્મનીને પોતા તરફ લઈ લે છે. અમોને ઇનામ દેવાની બદલીમાં આ મરજે તકલીફ મારો આવી રીતે અપમાન કર્યો, દિલ તૂટી ગયો. જેમ દિલ તૂટી ગયો ને, પોતાના ઘરે જાય છે, પોતાના ઘરે જાય દુખી દિલથી સૂઈ જાય છે. રાતના સપનામાં ઇમામ અલી અલૈહિસ્સલામ આવે છે. અલ્લાહ તાલા આવા સપના આપણે ને આપણી ઔલાદોને જોવું નસીબ ફરમાવે. પણ એવો દિલ આપણે રાખે. અલ્લાહુમ્મા જઅલ કલ્બી બારા. જો આ બધી વસ્તુ આપણે માંગે છે ને એની તશરીહની જરૂર છે. એવો દિલ રાખે, એ સલાહિયત પોતામાં પેદા કરે. ઇમામ જે કહેશે, મારી મરજીના ખિલાફ વાત કહેશે ને તો બી મને કબૂલ છે. અહીંયા શું થઈ ગયો? સપનામાં આવે છે અબ્દુલ્લાહ, મારો દીકરો સૈયદ સૈયદ યા ખુદા સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આ કોણ સૈયદ છે? એ સૈયદ છે જેની સર્ટિફિકેટ ઇમામ અલી આપે છે. આ કોણ સૈયદ છે જેને અલી પોતાની ઔલાદ કહે છે? કેટલો મહાન! એ કહે છે અબ્દુલ્લા હુસૈન, મારો ફરઝંદ સૈયદ મુર્તઝા આલમુલ હુદા એવી વાત કર્યો, તારો દિલ તૂટી ગયો ને, તારો દિલ મોટો રાખ. કાલે સવારના તને માફી માંગો આવશે ને તો તું ધ્યાન રાખજે, જ્યારે આવે ને તો તું એની તાઝીમ માટે ઉભો નહીં રહેજે. તું છે ને તારા રૂમમાં તારી જગા ઉપર બેઠો રહેજે. ઈ તારી પાસે આવે તાકે છે ને બેલેન્સ થઈ જાય. ઈ તારી બેઇજ્જતી કર્યો તો એને બી જોવું જોઈએ. અહીંયા રાતના સપનામાં એક રિવાયત પ્રમાણે શેખ હુસૈન અંસારિયાન લખે છે કે રસૂલે ખુદા આવ્યા, શહીદે મેરા બાયતુલ્લાહ દસ્તે ગૈબ કે છે ઇમામ અલી આવ્યા. હવે આપણને તો અસલ મતલબથી મતલબ છે ને, એ શહીદે મેરાબ કહે છે ઇમામ અલી આવ્યા. સૈયદ મુર્તઝા આલમુલ હુદા પાસે આવી સૈયદ જે છે ને એને સલામ કરે છે. ઇમામ અલી સલામનો જવાબ નથી આપતા. આવી મોટી શખ્સિયતને સલામનો જવાબ નથી આપતા.
તો એ કે છે હું તો તમારો પોતરો છો, તમારી ઔલાદ છો, મારાથી શું ભૂલ થઈ ગઈ? યા જદ્દા મને કહો ને, મારાથી શું ભૂલ થઈ ગઈ? તો કે ધ્યાન રાખ એ સૈયદ, એ મારી ઔલાદ, તું જઈને આને આવી રીતે સખ્તીથી વાત કર્યો, એનો દિલ તૂટી ગયો. તું ચાહે છે હું રાજી રહું, જાયને પેલા માફી માંગીને રાજી કરે ને. સૈયદ આખી રાત બેતાબ રહ્યા. સવારના ઉઠે છે, આવીને દરવાજો ખટખટાવે છે. દરવાજો ખુલ્લો છે. અંદરથી અબ્દુલ્લા હુસૈનનો અવાજ આવે છે કે તમે અંદર આવી જાઓ, દરવાજો ખુલ્લો છે. અંદર આવે છે, જોએ છે બીજા રૂમમાં એક કોનામાં આ બેઠા છે અબ્દુલ્લા હુસૈન. સૈયદ મુર્તઝા આલમુલ હુદા બેસી જાય છે. ભાઈ મને માફ કરી દે, ભાઈ મને માફ કરી દેવે. એને માફ તો કરી દે છે, પણ પછી સૈયદ મુર્તઝા એને સવાલ કરે છે, તને કેમ ખબર પડી કે હું આવ્યો છું? તું મારા નામથી મને અંદર બોલાવ્યો. તો કે જે બુઝુર્ગ તમને સપનામાં આવીને મારી પાસે મોકલ્યા ને, એ બુઝુર્ગ મને આવીને કહી ગયા કે તું અહીંયા જ બેઠો રહેજે, એની ઇજ્જત માટે બી નહીં ઉઠજે, તને અહીંયા આવીને માફી માંગે. ભાઈઓ, મારી મજલિસ ખતમ થઈ ગઈ, મારી મજલિસ ખતમ થઈ ગઈ. હાથ જોડીને સવાલ કરી રહ્યો છો ભાઈઓ, હાથ જોડીને સવાલ કરી રહ્યો છો. એક તરફ મરજે તકલીફ સૈયદ મુર્તઝા આલમુલ હુદા, એનો તકવા, એનો પરસગારી, એની નિસ્બત, એની ખિદમતો, એની સાપરે આપણી શું વેલ્યુ છે? શું વેલ્યુ છે આપણી? હે, શું વેલ્યુ છે? તમે મને પૂછો ને, હું ઝીરો કહેવાનો બી લાયક નથી. હું તો મિંબરે રસૂલ ઉપર કહું છું, જો તમે મને ઝીરો બી કહેશો ને, તો કમસ કમ ઈ લાયક તો સમજા કે ઝીરોમાં આવે. નહીં, ઈ તો મહાન બુઝુર્ગ છે. એને ઇમામ અલી માફ ના કર્યા. ઈ કે કેમ તું દિલ તોડ્યો, જા માફી માંગી લે. તો હવે મજલિસે હુસૈનમાં બેસવા વાળા કોઈ બી ધની પોતાની ઘરવાળીનો દિલ તોડવા પેલા, કોઈ બી ઘરવાળી પોતાના ધનીના દિલને તોડવા પેલા, કોઈ બી માવતર પોતાના ઔલાદના દિલને તોડવા પેલા, કોઈ બી ઔલાદ પોતાના માવતરના દિલને તોડવા પેલા, કોઈ બી મોમિન બીજા મોમિનના દિલને તોડવા પેલા વિચાર કરી લ્યો. જો તમે ઇમામ મહેદીના દિલને તોડી શકો છો, ઇમામ મહેદીના દિલને જલીલ કરી શકો છો, તો પછી આ દિલ જરૂર તોડતા રહેજો. પણ જો એને નથી તોડી શકતા, તો એકબીજાની ઇજ્જત કરે. જે થવાનો તો થઈ ગયો, તોબા કરીને સુધારો કરવું છે કે કન્ટિન્યુ કરવું છે? મજલિસે હુસૈનમાં ડિસિઝન લઈ લેવે. અહીંયાથી બહાર નીકળીને બધું ભૂલાઈ જશે. હઝરતે શૈતાન યાદ દેરાવા બી નહીં દે. એટલે અહીંયાથી ડિસાઇડ કરી લેવે શું કરવું છે. કન્ટિન્યુઅસ કરવું છે દિલ તોડવું, યા તો મજલિસે હુસૈનમાં કહે, હુસૈન તારાઓનો મુહમ્મદના વાસ્તા, યા વજીહન ઇન્દલ્લાહ ઇશફાલના ઇન્દલ્લાહ, ભૂલ થઈ ગઈ, હુરના સદકાથી અમોને માફી દિલાવી દે. આજે આપણે હુસૈનના કલેજાના કટકાનો માતમ કરવું છે ને. આ ઓનો મુહમ્મદ કોણ છે તમને ખબર છે? અઝાદારો, મને આ વખતે ઉસ્તાદે મોહતરમ યાદ આવી રહ્યા છે. તારીખનો જુમલો છે, પણ એના હવાલાથી બયાન કરું છું. અને આ મસાહેબ એના રૂહને હું બક્ષી આપું છું. મરહૂમ મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ, અલ્લાહ એને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા કરે. એનો કયામત ભરેલો જુમલો ને અંદાજ કે જ્યારે ઓનો મુહમ્મદ ને રજા ના મળી ના, જનાબે ઝૈનબ કહે છે ને, અમ્મા ફિઝા હુસૈન ને કહો જો ઈ ખૈમામાં નથી આવતા તો હું બહાર આવીશ. ઈ વખતે હુસૈન ઓનો મુહમ્મદ ના હાથ પકડીને આવે છે ને, અને જનાબે ઝૈનબ કહે છે, ભાઈ એક સવાલ કરું? ઉસ્તાદે મોહતરમ કહેતા, બહન પેલા મારો એક જવાબ દે ને. મારા જેવું કોઈ બદનસીબ ભાઈ હશે જે બહનને ઔલાદને મરવા માટે મેદાનમાં મોકલી રહ્યો. હાય હુસૈનની કુરબાન. અઝાદારો, ઓનો મુહમ્મદે રજા મળી.
મામુને સલામ કર્યા, મેદાન તરફ આવ્યા. ઝાદરો બંને ભાઈ લડી રહ્યા છે. તારીખે કરબલા કહે છે ઉમરે સાદના લશ્કર સુધી પહોંચી ગયા, ખૈમા સુધી પહોંચી ગયા. જો એ પછવાડેથી ના ભાગત ને વાસીલે જહન્નમ થઈ જાત. અને પછી ઉમરે સાદ ફૌજને કહે છે કે તમે લોકો આ કઈ ભૂલ કરો છો, આ બચ્ચા નથી, હૈદરે કરારના પોતરા છે. જાફરે તૈયારના પોતરા છે, હૈદરે કરારના નવાસા છે. એક એક કરીને કોઈ નહીં મારી શકે. સાથે મળીને હમલા કરો. અઝાદારો, અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. અરે આ બંને ભાઈ 3 દિવસના ભૂખા અને તરસ્યા. ચારો તરફથી દુશ્મન ઘેરી લીધા. તીર, તલવાર, નેઝા ચાલવા લાગ્યા. મક્તલથી આવાજ આવી, મામુ અમારા સલામ કબૂલ કરો. હુસૈન અને અબ્બાસ દોડ્યા. અઝાદારો લાશા આવ્યા ખૈમામાં. ઓલમા કહે છે બીબીઓ જનાબે ઝૈનબને ઘેરી લીધા અને પુરસા દેવા લાગ્યા. સાહેબે નઈમુલ અબરાર કહે છે જનાબે ઝૈનબે કહ્યું બીબીઓ આ તો સદકા હતા ના. અરે દુઆ કરો, આ સદકાના સદકામાં મારા ભાઈનો અલી અકબર બચી જાય. ઝૈનબ શુક્ર ખુદાનો સજદો કરે છે. કરબલાથી કુફાથી શામ, પાછા કરબલા આવ્યા, મદીને આવ્યા. નાના રોઝા ઉપર, માની કબ્ર ઉપર ઝૈનબ ઓનો મુહમ્મદનો માતમ નથી કર્યા, રોયા નથી. કોઈ સવાલ કરતો ને તો કહેતા હું મારા એ ભાઈ ઉપર રોઉં છું જેની ઉપર રોવા વાળી એની માં મોજૂદ નથી. પણ જ્યારે પોતાના ઘરે આવ્યા ના, મુસલ્લાને જોયા ના, કરબલા તરફ જોયા, એ ઓનો મુહમ્મદ, અરે કોઈ મને માં કહેવા વાળો નથી, આવો બેટા.